નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। ગાંધીનગરના આંગણે યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના અભ્યુદય મહાસંમેલનમાં આજે એક એવું નિવેદન સામે આવ્યું છે જેણે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વંટોળ ઊભો કરી દીધો છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો સમાજનું ભલું થતું હોય તો તેઓ રાજનીતિ છોડવા પણ તૈયાર છે। આ કોઈ ભાવુક ભાષણ નથી, પરંતુ સત્તા કરતા સમાજને આગળ મૂકતો સંદેશ છે। અલ્પેશ ઠાકોરે હજારોની સંખ્યામાં કહ્યું કે તેમની રાજકીય ઓળખ પદ કે સત્તાથી નથી, પરંતુ સમાજના સંઘર્ષ અને હિત સાથે જોડાયેલી છે। જે દિવસે તેમને એવું લાગશે કે તેઓ સમાજ માટે ઉપયોગી નથી, તે દિવસે રાજકારણમાં રહેવાનો કોઈ અર્થ નથી, એવું એમણે જણાવ્યું છે। રાત્રે 3 વાગે યોજાયેલા સંમેલનમાં અલ્પેશ ઠાકોરે શિક્ષણ અને વ્યસન મુક્તિ પર ભાર મૂક્યો। સાથે સાથે તેમણે એવો દાવો કર્યો છે કે છેલ્લા 15 વર્ષમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું આવ્યું છે। સાથે સાથે ગાંધીનગરમાં સમાજ માટે નવા શિક્ષણ સંકુલ માટે જમીન ફાળવવા બદલ તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે। 2016 બાદ 10 વર્ષે યોજાયેલા આ મહાસંમેલનને અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન નહીં, પરંતુ સમાજની એકતા અને ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા ગણાવી છે।